म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડેમોડની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે બર્થડે માટેના પોસ્ટર જોયા છો, તો એ પ્રકારના જોરદાર પોસ્ટર બનાવતા શીખવાનું છો। अच्छा, हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ મોડ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારના પોસ્ટર બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને એક કાર્ટન ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારે જોશો એલર્ટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો હવે તમારે શું કરવાનું છે મિત્રો, આપણે જે પોસ્ટર છે જે પોસ્ટરના જે તમને પ્રોજેક્ટ છે તે ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે, પણ એ પ્રોજેક્ટની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે। તો પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો આપણે જે પણ મટીરિયલ આપ્યું છે અથવા પ્રોજેક્ટ આપ્યો છે, પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાના। જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારે રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર 3 પ્રોજેક્ટની લિંક આપી છે। તો ત્રણેય પ્રોજેક્ટ છે એને તમારે એલર્ટ સર્વિસની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મશીન એડ કરતા પણ આવડી જશે। તો મિત્રો હવે તમારે શું કરવું છે, આપણે આ જે તમે આગળ ડેમો વિડીયોમાં જોયું અથવા તમે થંબનેલમાં જોયું એ પ્રકારના પોસ્ટર બનાવવા માટે આપણે જે મેં તમને પ્રોજેક્ટ આપેલ છે એ તો તમે એડ કરી દેશો। પછી તમારે શું કરવું છે, બર્થડે પ્રોજેક્ટ જે 01 છે ને આપણે ઓપન કરી લઈશું। પ્રોજેક્ટને ઓપન કરશું એમ જો ફૂલ તમને મેન્યુઅલી આપણે પોસ્ટર બનાવ્યું છે એ કમ્પ્લીટ જોવા મળશે। આપણે એવું નથી કે ડાયરેક્ટ પોસ્ટર છે તે ઉઠાઈને બનાવી દીધું છે, એક વસ્તુ આપણે મેન્યુઅલી બનાવેલી છે ને આ તમને જોવા મળી રહેશે। આમાં તમે બધું છે તે ચેન્જીસ કરી શકશો, બરાબર। એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 21 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો મિત્રો હવે તમારે શું કરવું છે, જે આપણે પ્રોજેક્ટ આપ્યો છે પ્રોજેક્ટ તો તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। તો અહીં અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને અમુક ભાઈઓ છે એમને પાસવર્ડ ગોતું નથી અથવા વિડીયો નથી જુઓ અને મહેનત નથી કરવાની, ડાયરેક્ટ પોસ્ટર બનાવે છે, તો એ ભાઈઓ મને વોટ્સએપની અંદર મેસેજ કરી શકો છો। આપણે જે પણ ઓફર રાખીએ છીએ ઓફરની અંદર તમને પ્રોજેક્ટ આપવામાં આવશે અથવા જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ ના લેવો તો તમને બનાવી દેવામાં આવશે, પણ આપણે જે પણ ઓફર રાખીએ છીએ એની અંદર બનાવી દેવામાં આવશે, ફ્રીમાં કોઈને બનાવી દેવામાં આવશે નહીં। તો ડિસ્ક્રિપ્શન અંદર નંબર આપેલ છે, મેસેજ કરી શકો છો, બરાબર। અને ફ્રીમાં બનાવે પ્લીઝ મેસેજ ના કરતા। તો હવે તમારે શું કરવું છે, આપણે અહીંયા તમે જો આ તમે પોસ્ટર એડ કરો એટલે તમારા આની અંદર તમારા ફોટા એડ કરવાના થાય, જેનો પર વિડીયો બંધ એના ફોટા એડ કરવાના છે। એના માટે નીચે તમને ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરી લેશો અને આવી જશું એડિટ ગ્રુપની અંદર। તો અહીંયા પણ તમને 2 લેયર જોવા મળશે, તો ફરીથી ગ્રુપ વાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। તો અહીંયા તમને 2 લેયર જોવા મળશે, તો આ ફોટાને આપણે ડિલીટ કરી લઈશું અને અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક ફોટો છે એને એડ કરી બતાવી દો, બરાબર। તો અહીંયા જોઈ શકો છો હું તમને એક ફોટો એડ કરી બતાવી દઉં, જે આ ફોટો છે ને આપણે એડ કરી લઈશું। આ ફોટા નીચે લઈ દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોરાશના ઓપ્શન જવાનું છે, ત્રીજા આપણે સાઈઝ છે અને સાઈઝ આ રીતે ઓછી કરી લઈશું અને પછી આપણે ફોટાને આ બોક્સની અંદર જે સર્કલ છે એની અંદર સેટ કરી બહાર નીકળી જવું છે। એટલે આપણે જોશું નીચે તમે જોયું આપણે જે રાઉન્ડ સર્કલ છે એની અંદર ફોટો લાગી જશે। તો આ 3 તમને ગ્રુપવાળી લેયર જોવા મળશે, તો ત્રણેય ગ્રુપવાળી લેયર છે એને તમારા ફોટા એડ કરી અને પછી તમારે શું કરવું છે, જે પોસ્ટર છે એને સેવ કરવાની ઉપર જે એરો છે એના પર ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરવાનું છે, એટલે તમારું પોસ્ટર અહીંયા કમ્પ્લીટ બની જશે, બરાબર। પોસ્ટર સેવ થઈ ગયું છે તો આપણે 0.1 વાળો પ્રોજેક્ટ છે એટલે કે પહેલાંનું પોસ્ટર હતું એ કમ્પ્લીટ બની ગયું છે, બરાબર। તો હવે તમને અહીંયા હું બીજા નામનું પોસ્ટર છે એ કઈ રીતે બનાવવાનું છે બતાવી દઉં। તો પોસ્ટરમાં આપણે 0.2 વાળા પોસ્ટરમાં આવી જઈશું। પોસ્ટરમાં આવશું તો તમને કંઈક આ રીતે બીજું જે પોસ્ટર છે એ જોવા મળી રહેશે। તો આની અંદર તમે જોશો ફૂલ મેન્યુઅલી આ પણ આપણે મેન્યુઅલી જ બનાવ્યું છે પોસ્ટરની અંદર। તમે જો આપણે કોઈ પણ પ્રેસેટ યુઝ નથી કરીને અને કોઈ પણ પેલું યુઝ નથી કર્યું કે આપણે ડાયરેક્ટ ફોટા ઉઠાવીને મેળ દીધા છે, આગળ તમે કહી દીધું મેં, બરાબર। તો હવે તમારે શું કોણ છે, અહીંયા તમારે શું આપણે એક ફોટો છે અહીંયા ફૂલ બેકગ્રાઉન્ડ વાળો લીધેલો છે, બરાબર।
તો આ બેકગ્રાઉન્ડ વાળો ફોટો તમારે કઈ રીતે લાવશે? જો તો આપણે એક્ઝામ્પલ તરીકે આ ફોટો લીધો છે, તો આ ફોટો તમારો જે પણ ફોટો હોય એને તમારે અહીંયા લઈ લેવાનો છે અને ફોટાના અંતે સૌથી નીચે લઈ આની સાઈઝ વધારે ઓછી કરી તમારે તે ફેસ દેખાય એટલે અહીંયા સેટ કરી દેવાનું છે. સેટ કરી લેશો તો તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે, બરાબર. તો આ રીતે તમારો ફોટો સેટ કરી લેવાનો છે. તો આની સાઈઝ તમારે વધારે રાખવી તો વધારે રાખી શકો છો ને ઓછી રાખવી તો તમે રાખી શકો છો. તો આ રીતે સેટ કરી દેવાનું છે. પછી આપણે સૌથી પહેલાં ડિલીટ કરી દઈશું અને જે આપણે ફ્રેમ બનાવ્યું છે એની અંદર ફોટો એડ કરવા માટે ગ્રુપ વાળી લેયર પર ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપમાં જવાનું છે. તો અહીંયા તમને ચાર અથવા 5 ગ્રુપ માર્ક્સ વાળી લેયર જોવા મળશે. તો આગળ મેં તમને શીખવાડ્યું એ જ રીતે આપણે ગ્રુપ માર્ક્સ વાળી લેયર પર ક્લિક કરશું અને આ ફોટાને ડિલીટ કરી લઈશું ને અહીંયા તમને એક ફોટો એડ કરીને બતાવી દઉં, બરાબર. તો અહીંયા આપણે કોઈ પણ એક અહીંયા છે મારો ફોટો છે એને એડ કરી લઈશું અને નીચે લઈ દઈશું. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે ત્રિજાનો સાહેબ છે અને સાઈઝ ઓછી કરી લેવાનું છે. તો અહીંયા આપણે જો સોરી મિત્રો રોટેટ થઈ ગયું છે. તો આને ફોટાને આપણે સેટ કરી લેવાનું છે. તમે શું સાઈઝ તમારે જે ફોટો હોય એ પ્રમાણે વધારે ઓછી કરી અને સેટ કરી બહાર નીકળી જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે ફોટો ફ્રેમ અંદર આપણો ફોટો લાગી ગયો છે. તો આ રીતે તમારો ફોટો છે એની અંદર લગાવી લેવાનો છે, બરાબર. આ રીતે તમારે બધી ફ્રેમની અંદર ફોટો લગાવી પોસ્ટર તમારે કમ્પ્લીટ બનાવી લેવાનું છે. પછી તમારા ઉપર શેડોઝ પર ક્લિક કરી આગળ મેં કીધું કરંટ ફ્રેમ સ્પિન ઉપર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે અહીંયા પણ તમારું પોસ્ટર છે તે કમ્પ્લીટ બની જશે. તો હવે આપણે જઈશું પોસ્ટર 3ની અંદર. તો પોસ્ટર 3ની અંદર આવશું તો તમને કંઈક આ જે પોસ્ટર 3 છે એ પણ જોવા મળશે. આ પણ આપણે ફૂલ મેન્યુઅલી જ બનાવેલું છે. તો આની અંદર તમારે શું કોણ છે આપણે એક મેઇન ફોટો યુઝ કરેલો છે. તમે જો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો, તો આ ફોટા તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી ફોટો તમારે અહીંયા સેટ કરવાનો રહેશે. અંદર બીજી કોઈ ઇફેક્ટ આપણે લગાવેલી નથી, બસ આપણે નોર્મલ જ અહીંયા લગાવેલું છે. તમે જો ફક્ત તમારે છે તે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી અહીંયા ફોટાને એડજસ્ટ કરી લેવાનું છે. એડજસ્ટ કરવા માટે તમને થોડો ઘણો વિડીયો બનાવતા આવડતું હોય તમને ખબર જ હશે કે આપણે એડજસ્ટ કઈ રીતે કરીએ છીએ. પછી તમારે શું કોણ છે આપણે બેકગ્રાઉન્ડની અંદર ફોટા લગાવેલ છે. તો એ ફોટા લગાવવા માટે આપણે ફરીથી તમને ગ્રુપવાળી લેયર જોવા મળશે. એડિટ ગ્રુપમાં જવું છે તો અહીંયા તમને ગ્રુપ માર્ક્સવાળી 3 લેયર જોવા મળશે. તો કોઈ પણ એક ગ્રુપવાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. તો આ રીતે તમને ફોટો જોવા મળશે. આને ડિલીટ કરી લઈશું ને હું તમને અહીંયા બીજો એક ફોટો એડ કરીને બતાવી દઉં, બરાબર. તો આ જ ફોટો છે ને લઈ લઈશું, ફોટા નીચે લઈ દઈશું, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, બરાબર. અને આ ફોટાને પણ અહીંયા સેટ કરીશું એટલે આપણે બહાર નીકળીશું. તમે જો અહીંયા પણ આપણો ફોટો છે તે કમ્પ્લીટ લાગી ગયો છે. તો આ રીતે પણ આપણે જે બર્થડે પ્રોજેક્ટ 3 છે એ પણ તમે કમ્પ્લીટ બનાવી શકો છો. એ પણ સિમ્પલ અને સાદું, બરાબર. એ પણ મહેનત વગર તમે બનાવી શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવો છો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મિત્રો તમને જણાવી દો કે આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 21 તો માટે કરી લેજો. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા, અને જે પણ ભાઈ પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર જણાવશે એ ભાઈને આપણી ચેનલમાંથી રિમૂવ કરવામાં આવે છે. પછી ક્યારે આપણો વિડીયો છે તે જોઈ શકશે નહીં. તો પ્લીઝ પાસવર્ડની અંદર કોમેન્ટની અંદર પાસવર્ડ ના જણાવતા. તો હવે તમારે શું કોણ છે આ પોસ્ટરને પણ સેવ કરવા માટે કરંટ ફ્રેમ સ્પિન પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લઈશું. એટલે આપણું પોસ્ટર છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તમને બતાવી દઉં. તો આ રીતે તમારે તમારા પોસ્ટર બનાવીને સેવ કરી શકો છો, સ્ટોરી અને સ્ટેટસોમાં લગાવી શકો છો. તો અહીંથી ક્લોઝ કરી લઈશું ને. તો મિત્રો હવે તમને છે પોસ્ટરો ગમે હોય અથવા તમારે બીજા કોઈ પોસ્ટરો બનાવો તો મને કોમેન્ટની અંદર જણાવી દેજો. અને પોસ્ટર ગમે તો વિડીયોને એક લાઇક કરીને એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મને એક બીજા વિડીયો સુધી ત્યાં સુધી જય માતાજી.